નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ શિહોરની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં હું અજય પરમાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. આજે ધોરણ 11 માટે એક નવો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11ની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અગાઉ આપણે અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કર્યો. અર્થશાસ્ત્રનું યુનિટ નંબર 1 પૂરું કર્યું. એમાંના જ અમુક ટોપિક આ યુનિટમાં આપણે આવશે એટલે તમને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 સમજવામાં સરળતા રહેશે. ખૂબ જ સરળ વિષય છે, ખૂબ જ સારા માર્ક આવે એવો વિષય છે. અગાઉ આપણે ચર્ચા કરી હતી જ્યારે ઇન્ટ્રોડક્શન આપ્યું હતું વિષયોનું કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એ આખો વિષય થિયરીનો છે. આ વિષય ફક્ત કોમર્સવાળા વિદ્યાર્થીઓને જ આવે છે, આર્ટ્સમાં આ વિષય હશે નહીં. અર્થશાસ્ત્ર છે એ આર્ટ્સ અને કોમર્સ બંનેના વિદ્યાર્થીઓ માટે કોમન છે, પણ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એ કોમર્સના વિદ્યાર્થીઓ માટે ફરજિયાત હોય છે અને કોમર્સના વિષયનો એક અગત્યનો વિષય અથવા ભાગ ગણી શકાય એવો આ વિષય છે. ખૂબ જ સરળ છે એટલે વિદ્યાર્થી મિત્રોએ કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર છે નહીં. તો આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એના વિશે અભ્યાસ કરીએ અને આ વિડિયો લેક્ચરમાં આગળ જોઈએ. તો ચાલો શરૂ કરીએ. આખા વર્ષ દરમિયાન આપણે આ ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયમાં કયા કયા યુનિટનો અભ્યાસ કરવાનો છે એની થોડીક એક માહિતી મેળવી લઈએ. તો સૌપ્રથમ જોઈએ તો પહેલું જે છે એમાં ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર વિશે માહિતી મેળવવાની છે કે ધંધાનું સ્વરૂપ કેવું હોય, એના હેતુઓ, એનું કાર્યક્ષેત્ર, એના વિશે માહિતી મેળવવાની છે. બીજું જે છે એ ધંધાકીય સેવાઓ 1. આ પાઠ યુનિટ 2 ભાગમાં વહેંચાયેલું છે. ધંધાકીય સેવાઓ 1 અને ધંધાકીય સેવાઓ 2. ધંધાકીય સેવાઓ 1 અને 2 એટલે ટૂંકમાં બેન્કિંગ, વાહન વ્યવહાર, વીમો, સંદેશા વ્યવહાર, આ તમામ પ્રકારની જે સેવાઓ છે એના વિશે અભ્યાસ કરશું. ચોથું યુનિટ છે એ માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. જ્યારે વધુ ઈ યુનિટ આવશે ત્યારે વધુ ચર્ચા કરશું. અત્યારના ફક્ત આપણે એની ઉપર છેલ્લી માહિતી મેળવવાની છે. માહિતી સંચાર કોને કહેવાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી કેવી રીતે પહોંચાડી શકાય, ઈ કોમર્સ, ઇલેક્ટ્રિક કોમર્સ, ઓનલાઈન ઇન્ટરનેટ દ્વારા કેવી રીતને ખરીદ વેચાણ કરી શકાય, આઉટસોર્સિંગ, બહારથી આવા સ્ત્રોત કેવી રીતે મેળવી શકાય, આ તમામની માહિતી આપણે મેળવવાની છે. આ ઉપરાંત ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 અને 2. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો પણ 2 ભાગમાં વહેંચાયેલા છે. ભાગ નંબર 1, ભાગ નંબર 2. એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ જોઈએ તો જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. યુનિટ નંબર 7નું નામ છે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. વિશ્વમાં કેવી કેવી રીતના સાહસ કરીને લોકો છે પોતાનો ધંધો આગળ વધારે છે. જાહેર ક્ષેત્ર કોને કહેવાય, ખાનગી ક્ષેત્ર પ્રાઇવેટાઇઝેશન કોને કહેવાય, એના વિશે માહિતી મેળવવાની છે. ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સાધનો. ધંધો કરવો હોય તો આપણને બધાને ખ્યાલ છે કોઈ પણ ધંધાની શરૂઆત કરવાથી માંડીને એને ચલાવવા માટે મૂડી જરૂરી છે, નાણું જરૂરી છે. નાણાં વગર શક્ય નથી. કોમર્સના વિદ્યાર્થીઓ માટે મૂડી એટલે શું એ હવે સમજાવવું પડે નહીં. આ બધા વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટ વિષયમાં નામાના મૂળ તત્વમાં મૂડી કોને કહેવાય, ઉપાડ કોને કહેવાય, દેવાદાર કોને કહેવાય, લેણદાર કોને કહેવાય, આ બધા પારિભાષિક શબ્દોથી પરિચિત હશો. છતાં પણ એકવાર આપણે બોલી લઈએ કે ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે તો એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એમ આંતરિક વેપાર, રાજ્ય વચ્ચે અથવા એક જ દેશમાં જે આયાત નિકાસ થાય એને આપણે આંતરિક વેપાર તરીકે ઓળખી શકીએ. આંતરરાષ્ટ્રીય વેપાર, આંતરરાષ્ટ્રીય એટલે ભારતની બહારના દેશો સાથે
જે વ્યવહાર કરવામાં આવે, જે વેપાર કરવામાં આવે, જે આયાત નિકાસ કરવામાં આવે ભારતની બહાર, એને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખાવી શકાય. અને છેલ્લું જે છે એ ધંધાની સામાજિક જવાબદારી. આમ તમારે આખા વર્ષ દરમિયાન આપણે બધાએ સાથે મળીને આ 11 યુનિટનો અભ્યાસ કરવાનો છે. શરૂઆતના પહેલી એક્ઝામમાં 4 થી 5 યુનિટ હશે, બીજી પરીક્ષામાં પહેલામાં આમ તો 4 જ હશે, બીજામાં 8 અને ત્રીજી વાર્ષિક પરીક્ષામાં 11. આવી રીતના એના ટુકડાઓ પાડેલા હશે. તો આપણે આ નવા વિષયની શરૂઆત આપણે કરીએ. તો પહેલું જે યુનિટ છે એનું નામ છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. નેચર, પર્પઝ એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ. કોઈ પણ ધંધો કરો તેનું સ્વરૂપ હોય, એનો હેતુ હોય, એનું કાર્ય નક્કી ક્ષેત્ર નક્કી હોય, કયા કાર્યક્ષેત્રમાં લઈને કામ કરવાનું છે, આ બધાને ધ્યાનમાં રાખીને કોઈ કામ કરવાનું હોય. તો આપણે સૌપ્રથમ પ્રસ્તાવના વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. કોઈ પણ યુનિટ માટે એની પ્રસ્તાવના એ ખૂબ જ અગત્યની હોય છે, કારણ કે પ્રસ્તાવના જો વ્યવસ્થિત સમજવામાં આવે તો આખા યુનિટમાં શું કહેવા માંગે છે એ આપણને ખબર પડી જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આ યુનિટ નંબર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર એની પ્રસ્તાવના સમજવાનો પ્રયત્ન કરીએ. સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. તમારા શહેર અથવા ગામમાં કુંભાર, લુહાર, વણકર, મોચી આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? આ આપણે અર્થશાસ્ત્રમાં પણ અભ્યાસ કર્યો છે. નામાના મૂળ તત્વમાં પણ તમે બધા વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસ કર્યો હશે. તો કે તમારા ટૂંકમાં કુંભાર, લુહાર, વણકર, મોચી આ તો અમુક ઉદાહરણ છે. બાકી કોઈ પણ વેપારી કે લઈ લો ધંધાદારી, એની પાસેથી આપણે વસ્તુ લેવા જઈએ તો એને પૈસા આપવા પડે. આપણે એને પૈસા આપીએ છીએ, એના બદલામાં એની સેવા કે વસ્તુ આપે છે. તો જેમાં પૈસાની લેવડ દેવડ થતી હોય, જેમાં વિનિમય થતો હોય, તો આપણને બધાને ખ્યાલ છે અર્થશાસ્ત્રમાં આપણે આનો અભ્યાસ કરી ગયા કે આવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે કહેવામાં આવે છે. હમણાં આગળ પણ આવશે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. આવી રીતના આપણે જોઈએ તો આગળ તો કે શહેરના નાના મોટા કારખાનાઓમાં હજારો કામદારો કામ કરી રોજગાર મેળવે છે. આ બધી જ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિ છે. ટૂંકમાં એક જ વાક્યમાં જો આપણે આર્થિક પ્રવૃત્તિને સમજવી હોય તો જેમાં પૈસાની લેવડ દેવડ થાય, મફતમાં અથવા લાગણીથી અથવા દયાભાવથી કોઈ એક પણ કાર્ય કરે નહીં, જેમાં હેતુ કંઈ લેવાનો ન હોય, એને આર્થિક પ્રવૃત્તિ ન કહી શકાય. આર્થિક પ્રવૃત્તિ એટલે જેમાં કંઈ લેવાનો, આર્થિક વળતર મેળવવાનો હેતુ હોય, તેને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ. આમ જેનો હેતુ આર્થિક ઉપાર્જનનો છે, ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. આ અંડરલાઈન કરવા જેવો પ્રશ્ન છે. ધંધો એ કયા હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે? તો કે ધંધો એ નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે એમ કહી શકાય. માનવીના જરૂરિયાતોમાં સતત વધારો થતો જાય છે. આ જરૂરિયાતો સંતોષવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે. અસીલ વતી કેસ લડી, અસીલ એટલે એનો કસ્ટમર, કેસ લડી વકીલ ફી મેળવે છે. કોઈ વકીલ પાસે આપણે કેસ લડાવવો હોય તો વકીલ છે એ મફતમાં કેસ લડશે નહીં, તો એને આપણે ફીસ આપશું.
અને એની સામે એ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને આપણને બચાવવાનો પ્રયત્ન કરશે. તો આ પણ આર્થિક પ્રવૃત્તિ જ છે. ભલે એ કોઈ વસ્તુઓ નથી આપતા પૈસાની બદલામાં, પણ પોતાના જે જ્ઞાન છે, પોતાની જે સૂઝ છે, પોતાની જે આવડત છે, એનો ઉપયોગ કરીને આપણી વતી એ આપણો કેસ લડે છે. તો એ પણ આર્થિક પ્રવૃત્તિ છે. એવી જ રીતના ડૉક્ટર જે છે, ડૉક્ટર જે નિષ્ણાંત ડૉક્ટર હોય એ ફક્ત પ્રિસ્ક્રિપ્શન લખી આપે, આપણને તપાસથી જ લે, દવા તો આપણને મેડિકલમાંથી લખી આપે. તો આ બધી આર્થિક પ્રવૃત્તિઓ તરીકે ઓળખવામાં આવે છે. કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવે, આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો હેતુ નાણાકીય વળતર મેળવવાનો હોવાથી આવી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરે છે. જે પ્રવૃત્તિઓમાં આર્થિક વળતર મેળવવાનો કોઈ હેતુ હોતો નથી, તો એને તમે આર્થિક પ્રવૃત્તિ ન કહી શકો. તો એવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આવી પ્રવૃત્તિમાં લાગણી, સમાજ સેવા, સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા નાણાકીય વળતર મેળવવાનો હેતુ વગર પ્રવૃત્તિઓ કરે છે. દાખલા તરીકે સમાજ સેવક સમાજ સેવાના હેતુથી કામ કરે છે. કોઈ ડૉક્ટર સમાજ સેવાના ઉદ્દેશથી પ્રેરાઈને મફત તબીબી સેવા આપે, તો તેના માટે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એ જ ડૉક્ટર માની લો કે કોઈ પૈસા લે, પણ એ જ ડૉક્ટર એક દિવસ એવો રાખે કે હું મફતમાં ફ્રીમાં નિદાન કરીશ, તો ત્યારે પાછી એ બિન આર્થિક પ્રવૃત્તિ બની જાય છે. ટૂંકમાં અને સરળ રીતે જો તમારે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિને સમજવાનો પ્રયત્ન કરવો હોય તો આટલું જ ધ્યાનમાં રાખવું પડે કે જેમાં નાણું સંકળાયેલું છે, જે કામ કરવા માટે પૈસા લેવામાં આવે છે, પૈસાની લેવડ દેવડ થાય, તો એને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકાય. અને જેમાં નાણું સંકળાયેલું નથી, જેમાં કોઈ કામ કરવા માટે, કોઈ જ્ઞાનનો લાભ લેવા માટે પૈસાની લેવડ દેવડ થતી નથી, તો એને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો હવે આપણે ફરીવાર આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એ સમજવાનો ડિટેલથી ચર્ચા કરીએ અથવા વિગતે એનો અભ્યાસ કરીએ. તો આર્થિક પ્રવૃત્તિ ઇકોનોમિક એક્ટિવિટી, આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. વારંવાર એક માર્કમાં પૂછાય છે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. તો કે જેમાં નાણું સમાયેલું હોય અથવા કોઈ કાર્ય કે જ્ઞાનનો લાભ લેવા માટે જ્યારે પૈસાની લેવડ દેવડ થતી હોય તો એને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે. જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે, જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાતો સંતોષી શકે. આપણને બધાને ખબર છે કે આપણે આ દિવસ અને રાત જે લોકો મજૂરી કરે છે, જે લોકો નોકરીઓ કરે છે, જે લોકો મહેનત કરે છે, ધંધો કરે છે, વ્યવસાય કરે છે, તો એ નાણાં મેળવીને તો પોતાનું જીવનશૈલી સુધરી શકે, પોતે અમુક ભૌતિક સુવિધાઓ મેળવી શકે, એ માટે જ સતત પ્રયત્ન કરતા હોય છે. આમ આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરી, વણકર કાપડનું ઉત્પાદન કરી, સુથાર છે એ ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાતો છે સંતોષી શકાય છે. આપણે માની લો કે અનાજ, ઘઉં, ચોખા, બાજરાની જરૂર પડે તો ખેડૂત છે એ આપણા વતી એ અનાજ ખેતરમાં ખેતી કરીને ઉત્પન્ન કરે છે અને એ આપણને આપે અથવા વેપારીને આપે તો આપણે એને પૈસા લઈને મેળવીએ છીએ. એમ અનાજ એ આપણી જરૂરિયાત છે, એવી જ રીતના એ પૈસા દ્વારા એ સંતોષાય છે. એમ વણકર છે એ કાપડનું ઉત્પાદન કરે, સુથાર જે છે એ ફર્નિચરનું ઉત્પાદન કરી, આમ સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાતો સંતોષી તેમાંથી આર્થિક વળતર મેળવી શકાય છે. આજના આધુનિક વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. આ ખૂબ જ અગત્યતા ધરાવતો પ્રશ્ન છે. આગળ આપણે જોઈએ તો બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. જેમ આર્થિક પ્રવૃત્તિ અગત્યતા ધરાવે છે
એવી જ રીતના બિન આર્થિક પ્રવૃત્તિ, જો આર્થિક પ્રવૃત્તિ વ્યવસ્થિત સમજાણી હોય તો બિન આર્થિક પ્રવૃત્તિ સમજવી સરળ બને. બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો નથી. સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરતા હોય છે. દાખલા તરીકે સમાજસેવક દ્વારા થતી સમાજની પ્રવૃત્તિ. આપણે ઘણીવાર ઘણા લોકોને સમાજ સેવક કહેતા હોય. સમાજમાં રહેતા જુદા જુદા વર્ગના લોકો માટે મફત અનાજ પહોંચાડવું, મફત અમુક વિદ્યાર્થીઓ ગરીબ વિદ્યાર્થી હોય તો એને મફતમાં પુસ્તકો આપવા, મફતમાં દવાખાનામાં ફ્રૂટ દૂધની વહેંચણી કરવી. જો હું ઉદાહરણ બોલું છું એ બધા ખાસ આપ નોટ કરી રાખજો, કેમ કે બુકમાં આ બધા લખેલા નથી. એમાં તો ફક્ત એમ જ લખ્યું સમાજ સેવા, પણ સમાજ સેવા કોને ગણવી? તો કે સમાજમાં રહેલા જુદા જુદા વર્ગના જુદા જુદા ઉંમરના લોકોને વિના મૂલ્યે એને સેવાઓ કરવી, એને સમાજ સેવા કહી શકાય. દાખલા તરીકે ફરીવાર બોલું છું કે કોઈ ગરીબ વર્ગ હોય તો એના ઘરે અનાજ પહોંચાડવું મફતમાં, એને ભોજન પૂરું પાડવું. ગરીબ વિદ્યાર્થી હોય તો એને ભણતરનો ખર્ચો અથવા પુસ્તકો નોટબુક ફ્રીમાં આપવી. એવી જ રીતના દવાખાનામાં દાખલ દર્દી હોય તો એને ફળ ફ્રૂટ દૂધ આ બધું મફતમાં પહોંચાડવું. તો આવી બધી જે પ્રવૃત્તિઓ છે એને સમાજ સેવા તરીકે ઓળખી શકાય. અને બીજા અર્થમાં કે આને બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય, કારણ કે બિન આર્થિક પ્રવૃત્તિમાં પૈસાની લેવડ દેવડ થતી નથી. અગાઉ આપણે વકીલ, ડૉક્ટર અને શિક્ષકના ઉદાહરણો જોયા હતા આર્થિક પ્રવૃત્તિમાં, તો એ જ ઉદાહરણ પાછા બિન આર્થિક પ્રવૃત્તિમાં પણ આવી શકે. ફેર એટલો પડે કે આર્થિક પ્રવૃત્તિ કરતી વખતે એણે તે વ્યક્તિઓ પાસેથી પૈસા લીધેલા હશે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ કરતી વખતે એ પૈસા લઈ શકશે નહીં. દાખલા તરીકે વકીલ છે, પોતાના જ સગા ભાઈનો અથવા પોતાની જ પત્ની વતી કોઈ કેસ લડે તો એને એની ફી લેતો નથી, એટલે આ બિન આર્થિક પ્રવૃત્તિ થઈ જાય, કારણ કે એમાં નાણું સંકળાયેલું છે નહીં. એવી જ રીતના શિક્ષક પોતાના જ બાળકને જો ટ્યુશન કરાવે તો એ ફી લઈ શકે નહીં અને ફી લેશે જ નહીં, એટલા માટે એ પણ બિન આર્થિક પ્રવૃત્તિ છે. એવી જ રીતના ડૉક્ટર પોતાની જ પત્ની અથવા પુત્રની સારવાર કરે તો એ ફી લઈ શકે નહીં, એટલા માટે એમાં નાણું સંકળાયેલું નથી. તો આ બધાયને બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. આમ આર્થિક ઉપાર્જન મેળવવાનો હેતુ વગર પ્રવૃત્તિ કરતા હોય છે. દાખલા તરીકે સમાજ સેવક દ્વારા થતી સમાજની પ્રવૃત્તિ, માતા દ્વારા પોતાના બાળકને ઉછેરવાની પ્રવૃત્તિ. માતા એટલે કે આપણા મમ્મી છે, આપણને નાનેથી મોટા કરે તો એની માટે કોઈ પગાર લેતા નથી. મોટા થઈ ગયા પછી પણ આપણી સેવા કરે છે, છતાં પણ 1 રૂપિયાની અપેક્ષા રાખતા નથી. તો આ બધી પ્રવૃત્તિઓ છે એને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે. કોમી એકતા માટે પ્રચાર કરતા કર્મચારીની પ્રવૃત્તિ. ભૂકંપ કે સુનામી આવે, આપણને ખબર છે ભૂકંપ આવે તો રાહત દરે ઘણા લોકો ગરમ કપડાં, એને જમવાનું આ બધું પહોંચાડે. તો એ બધી અસરગ્રસ્તોને રાહત છાવણીઓમાં સેવા આપતા કાર્યકરોની પ્રવૃત્તિ વગેરેને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા વિદ્યાર્થી મિત્રો ખાસ હવે તમને બધાને તફાવત ખબર પડી ગઈ છે કે આર્થિક પ્રવૃત્તિમાં નાણું સંકળાયેલું હોય, જેમાં કોઈ અપેક્ષા હોય, એ હેતુથી વિનિમય કરવામાં આવે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં એક પણ જાતની અપેક્ષા વગર નિસ્વાર્થ નાણાંની લેવડ દેવડ વગર જ્યારે વસ્તુની અથવા સેવાને વિનિમય કરવામાં આવે અથવા લેવડ દેવડ કરવામાં આવે તો એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ. હવે આગળના ટોપિકમાં આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો, આવી રીતના પ્રશ્ન 2 માર્કમાં પૂછી શકાય, અથવા આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત જણાવો, એવી રીતના પણ લખી શકાય. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજવાનો પ્રયત્ન કરીએ. આ તફાવત પણ 3 માર્કમાં પૂછી શકાય, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો પહેલી પરીક્ષા માટે IMP પ્રશ્ન. તો પહેલું આપણે જોઈએ તફાવતના મુદ્દા, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો હેતુ શું? આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે?
અને બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો કે આર્થિક લાભ મેળવવાનો હેતુ હોય છે. આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક એટલે કે નાણાકીય લાભ મેળવવાનો હેતુ હોય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં સામાજિક સેવા, માનવ સેવા, દેશ સેવાનો હેતુ હોય છે. આ તો આપણને ખ્યાલ જ આવી જાય. હવે જો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ સમજાઈ ગઈ હોય તો એનો અર્થ લખીને પણ આપ તફાવતની શરૂઆત કરી શકો. પછી હેતુ પૂછે તો આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ એટલે કે નાણાકીય લાભ મેળવવાનો હેતુ હોય છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં સમાજ સેવાનો હેતુ હોય છે. એવી જ રીતના અપેક્ષા. તો આર્થિક પ્રવૃત્તિમાં નફો, પગાર, ફી અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા રહેલી છે. આર્થિક પ્રવૃત્તિમાં નફો, પગાર, ફી અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા રહેલી છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં દેશ સેવા, સમાજ સેવાની અપેક્ષા હોય છે. એટલે આર્થિક પ્રવૃત્તિમાં નફો હોય એટલે કે ટૂંકમાં નાણું સમાયેલું હોય, ફી સ્વરૂપે હોય તોય ભલે, પગાર સ્વરૂપે હોય તોય ભલે, નફા સ્વરૂપે હોય તોય ભલે, અને મહત્તમ સંપત્તિ કરવાના હેતુથી હોય તોય ભલે. ટૂંકમાં આર્થિક પ્રવૃત્તિમાં નાણું સંકળાયેલું હશે. બિન આર્થિક પ્રવૃત્તિ દેશ સેવા, સમાજ સેવા, લાગણી એવી અપેક્ષાએ કરવામાં આવે છે. પ્રકાર: ધંધો, વ્યવસાય, રોજગાર એમ 3 પ્રકારો છે. આર્થિક પ્રવૃત્તિના પ્રકારો જણાવો. આવી રીતના પણ 1 માર્કમાં પૂછી શકાય. આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે, ક્યાં ક્યાં? આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો છે. ધંધો, વ્યવસાય અને રોજગાર એમ 3 પ્રકારો પાડી શકાય, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકારો છે નહીં. કોઈ પ્રકાર નથી. બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકારો છે નહીં. જોખમ અને અનિશ્ચિતતા. તો કે આર્થિક પ્રવૃત્તિમાં જોખમ પણ રહેલું છે અને અનિશ્ચિત છે. ફરીવાર, આર્થિક પ્રવૃત્તિ છે એ જોખમ પણ રહેલું છે અને અનિશ્ચિતતા પણ રહેલી છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા નથી એમ તમે કહી શકો. આગળ આપણે જોઈએ તો આર્થિક પ્રવૃત્તિના પ્રકાર જણાવો. 1 માર્કમાં પૂછાતો અગત્યનો પ્રશ્ન. આર્થિક પ્રવૃત્તિના પ્રકારો જણાવો. તો તમારે જવાબ લખવાનો આવે 1 માર્કમાં કે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો છે. 1 માર્કમાં વિકલ્પમાં પણ પૂછી શકાય અને 1-2 માર્કમાં પણ પૂછી, 1 વાક્યમાં પણ પૂછી શકાય. આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકારો છે, ક્યાં ક્યાં? તો કે આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકારો છે. પહેલું ધંધો, બીજું વ્યવસાય અને ત્રીજું રોજગાર. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. તો ધંધો એટલે શું એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે ધંધો કોને કહી શકાય. આપણે આમ વારંવાર કહેતા હોય કે ભાઈ ધંધો કરે છે, પણ એને વ્યાખ્યાના સ્વરૂપમાં, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના સ્વરૂપમાં રજૂ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો કે ધંધો એ અંગ્રેજી શબ્દ બીઝી ઉપરથી ઉતરી આવ્યો છે. અગત્યનું અંડરલાઈન કરી નાખજો. આપણને પૂછાય છે આવા બધા શબ્દો. ખબર છે ને, અર્થશાસ્ત્રની ટેસ્ટમાં પણ ઇકોનોમિક્સ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે એવી રીતના. એમ ધંધો એ અંગ્રેજી શબ્દ BUSY બીઝી પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ વ્યસ્ત. આપણે અંગ્રેજીમાં કહીએ ને કે ભાઈ એ તો ભાઈ બહુ બિઝી છે, એની ઉપરથી ઉતરી આવ્યો છે, જેને આપણે ગુજરાતીમાં વ્યસ્ત તરીકે ઓળખી શકીએ. આમ વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય રહેવું, સતત પ્રવૃત્તિમાં રહેવું, વ્યસ્ત રહેવું, બિઝી રહેવું, તેવો થાય છે. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી, નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. બીજું તમને એમ પણ પૂછાય કે ધંધાનો મુખ્ય હેતુ શું? તો કે કોઈ પણ ધંધો કરવાનો મુખ્ય હેતુ નફો હોય છે. કોઈ વેપારી ખોટ કરવા માટે ધંધો શરૂ કરે
નહીં તો તમને પૂછવામાં આવે કે ધંધાનો મુખ્ય હેતુ શું, તો ધંધાનો મુખ્ય હેતુ નફાનો છે. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે સંકળાયેલો છે, જોડાયેલો છે. આમ ધંધામાં કોઈક વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ જ ગણાય છે. એટલે કોઈ પણ વાણિજ્ય વ્યવસ્થા, સંચાલન અથવા ધંધો વ્યવસાય સમજવા માટે એની પહેલાં આર્થિક પ્રવૃત્તિઓ કોને કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, આ સમજવું ખૂબ જ અગત્યતા ધરાવે છે. એટલે હવે પછીનો જ્યારે લેક્ચર આવશે ત્યારે આપણે ધંધાના લક્ષણો કેવા હોય, કેમ કે આ વિડીયો લેક્ચરમાં પૂરા લક્ષણો સમજાવી શકાશે નહીં, એટલા માટે આની પછીના વિડીયો લેક્ચરમાં આપણે ધંધાના લક્ષણો કેવા હોય અથવા લાક્ષણિકતાઓ કેવી હોય એ સમજવાનો પ્રયત્ન કરશું. તમારે આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત, એ બંનેનો અર્થ આ ખાસ પાકા કરી લેવાના છે. હવે પછીના જ્યારે વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે ધંધો એટલે શું, જે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો છે, ધંધો, વ્યવસાય અને રોજગાર, એમાં ધંધો કોને કહેવાય એનો અર્થ સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. હવે પછીના વિડીયો લેક્ચરમાં ધંધાની લાક્ષણિકતાઓ કેવી હોય એના વિશેનો અભ્યાસ આપણે કરશું. તો આ બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી આ વિડીયો જોજો, સાંભળજો અને ત્યારબાદ એમાંથી અંડરલાઇન કરેલા પ્રશ્નોનો પણ નોંધી રાખજો અને પાકા પણ કરી રાખજો. હવે પછીના વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે ધંધાની લાક્ષણિકતાઓ કેવી હોય એના વિશે અભ્યાસ કરવા મળશું. આભાર.